હેલો ફ્રેન્ડ્સ, ઘણા બધા વ્યુઅર્સની એવી રિક્વાયરમેન્ટ હતી કે શક્તિસ કિચનમાં તમે એક વખત ડાયટ રેસીપી લઈને આવો. તો આજ ખાસ તમારા બધાના આગ્રહથી આપણે પનીર હબ રાઈસની ડાયટ રેસીપી લઈને આવ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ આપણે પનીર હબ રાઈસની રેસીપી. પનીર હબ રાઈસ બનાવવા માટે મેં સૌથી પહેલા પનીરને મોટા પીસમાં કટ કરીને લીધેલા છે. તેના ઉપર આપણે થોડુંક ઓરેગા, ચીલી ફ્લેક્સ, પેરી પેરી મસાલો અને થોડાક કોથમરીના પાન એડ કરી અને તેના ઉપર આપણે તેલથી ગ્રીસ કરી લેશું. હવે એક પેનમાં આપણે અડધી ચમચી જેટલું તેલ લઈ અને તૈયાર કરેલા પનીરને આપણે સોતે કરી લેશું. પનીર આપણું સોટે થઈ ગયા પછી હવે આપણે હબ રાઈસ બનાવી લેશું. સૌથી પહેલા એમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેમાં આપણે 1 ચમચી જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે બધા કટ કરેલા વેજીટેબલ્સ એડ કરીશું. સૌથી પહેલા એમાં આપણે મકાઈ એડ કરીશું. ત્યારબાદ ગ્રીન કેપ્સિકમ, યેલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, ઝીણી સમારેલી ડુંગળી, આ બધા વેજીસને આપણે સેલો ફ્રાય કરી લેશું. ત્યારબાદ તેમાં આપણે સ્વાદ મુજબ નમક, પેરી પેરી મસાલો, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, તીખાનો ભૂકો અને કોથમરી નાખીને આપણે હલાવી લેશું. ત્યારબાદ તેમાં આપણે બાફેલા રાઈસ એડ કરી દેશું. હવે આપણે હબ રાઈસ માટેની ગ્રેવી તૈયાર કરી લેશું. એના માટે મેં અહીંયા 1 ચમચી જેટલું અમૂલ બટર લીધેલું છે. બટર ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જેટલી જિંજર ગાર્લિક પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, કોર્ન, યેલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, આ બધું આપણે એકદમ સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ નમક, તીખાનો ભૂકો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને પેરી પેરી મસાલો એડ કરી અને એને હલાવી લેશું. હવે એમાં આપણે 1 કપ જેટલું દૂધ એડ કરીશું. હવે એમાં આપણે ચીઝની સ્લાઇસ એડ કરી દેશું. આ રીતે આપણી આ ગ્રેવીને આપણે એકદમ ઉકાળીને વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેશું. જો તમે લોકો સ્ટ્રિક્ટ ડાયટ ઉપર હોય તો ચીઝ અવોઇડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણી આ રીતની પનીર હબ રાઈસની રેસીપી તૈયાર છે. હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણી પનીર હબ રાઈસની રેસીપી તૈયાર છે. તમે લોકો એને ડાયટમાં પણ યુઝ કરી શકો છો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારા શક્તિસ કિચનના પેજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.